હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, જ્યાં સ્થિતિ સર્જાય છે અંધેરી નગરીને ગંડુ રાજા જેવી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. એલએલબી સેમેસ્ટર 4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં છવરનો વળી ગયો, પણ હજુ સુધી સત્તાધીશોને ખ્યાલ નથી. વર્ષ 2024નું બેઠે બેઠું પેપર વર્ષ 2025માં આપવામાં આવ્યું. વર્ષ, સમય, પ્રશ્ન ક્રમાંકમાં પણ કોઈ ફેરફાર નથી કરાયો. અનેક કોલેજમાં સત્તાધીશોએ પેપર પર ધ્યાન ન આપ્યું. એમએન લો કોલેજ, ઊંઝા લો કોલેજમાં જૂનું પેપર આપી દેવામાં આવ્યું. યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોએ કોઈ ધ્યાન ન આપ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કાર્યવાહીની આ અંગે માંગ કરી છે. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે એક્શન લેવા રજૂઆત કરી. હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવ્યા તેવો આક્ષેપ લગાવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે. જેમાં 2024નું બેઠે બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો. ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી.